સ્ટેજ ઉપર બેઠેલા વડીલો, મારા કારોબારી મેમ્બર, ટ્રસ્ટીઓ, આજે જ્યારે આ ધરા ઉપર ઉભા છીએ તો રૂવાટા ઊંચા થઈ જાય છે. અમારા વાતચીત થઈ જયકાંતભાઈ બગડિયાને મેં કીધું કે ક્યાં રાખીશું આપણે આ ફંક્શન? મને કે આપણી હોસ્ટેલમાં જ રાખીશું, કારણ કે ઘરે પાછું તો ક્યારેક જવું છે. અમને યાદ છે જ્યારે મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટનું એક ફંક્શન હતું ત્યારે અરુણભાઈ મહેતાએ એમ કીધેલું કે અમારા એક વેપારીને અહીંયા હું ગયો તો જોહાનિસબર્ગમાં, અને એણે જ્યારે રૂમ ખોલ્યો ને ત્યારે અંદર હીરા પડેલા ને એનો પ્રકાશ એટલો બધો આવ્યો કે હું અંજાઈ ગયો. આજે એ હાલત આપણા હોલની છે કે આપણે બધા અંજાઈ જાય છે. આજે સમાજના હરેક વડીલ અહીંયા બેઠા છે અને આ અમારી છાતી મોટી કરી દે છે. મને યાદ છે હું 88 ની અંદર આ હોસ્ટેલની અંદર આવેલો અને ત્યારે અમને બીજા બાપ મળેલા એ પ્રેમચંદ બાપુજી મળ્યા હતા. અમને દીકરાની જેમ રાખ્યો હતો અને નાની મોટી વાતમાં અમારા આંખમાંથી આંસુડા પડી જતા હતા ને ત્યારે એમની આંખોમાંથી આંસુડા પડી જતા હતા. અને મને યાદ છે જ્યારે અમે 93 ની અંદર અહીંથી બોમ્બે હોસ્ટેલમાં જતા હતા ને ત્યારે અમને એમ કહેતા હતા કે તમને બધાને પાખ આવી ગઈ છે, હવે તમે ઉડીને જઈ રહ્યા છો. અમે ત્યારે એમને એટલો વાયદો કર્યો હતો કે ગમે ત્યાં ઉડીને જશું, પાછા અહીંયા આવીને જ બેસશું. આજે મને એમ થાય છે કે હું પ્રમુખ છું ના, હું પ્રમુખ નથી. હું તો એક વિદ્યાર્થી છું, આ જ હોસ્ટેલમાંથી પાગરેલો છું. મને યાદ આવે છે કે જો 11માં અમને આ હોસ્ટેલ ન મળી હોત ને તો અમે અહીંયા ના હોત. આ ઋણ જે છે એની માટે અમે અહીંયા ઊભા છીએ. હું મારી કમિટીમાં બહુ નાનો મેમ્બર છું, પણ એમને બધાએ મને કીધું છે કે આ જવાબદારી લઈને આપણે ચાલવાનું છે અને હું ચાલી રહ્યો છું. સમય હું તમને એટલું જ કહીશ કે બદલાતો જાય છે. આપણા વડીલોએ બહુ બધું જ દાન ધર્મ માટે કર્યું, એ આપણા સંસ્કાર હતા. હવે સમય આવી રહ્યો છે કે આપણે કેળવણી માટે આગળ આવવું પડશે, સમાજને આગળ લઈ જવું પડશે. અને હવે 10 કે 20 વર્ષના વિઝનથી નહીં ચાલે, હવે 100 વર્ષનું વિઝન લઈને ચાલવું પડશે. હા, જ્યારે આ કન્યા છાત્રાનું શરૂઆત થઈ, એક ભાડાના મકાનમાં ચાલુ થઈ, બહુ બધી તકલીફો વચ્ચે અમે આગળ વધ્યા. અને અમારું કામ તો એક મુનિમજી જેવું છે. અમને જે કંઈ કામ કર્યું છે અમારે કરવાનું છે. આ દીકરીઓની પુનાઈ એટલી બધી છે અને શાસન દેવીની કૃપા એટલી બધી છે કે હરેક વસ્તુ પૂરી થશે. અને હંમેશા હું ઓડિયન્સમાં કહેતો હોઉં છું કે દીકરીને 10 લાખનો દહેજ ન અપાય ને તો ચાલશે, પણ એક ડિગ્રી તો આપજો. કારણ કે હવે સમય બદલાતો જાય છે અને આની જરૂરિયાત છે સમાજ પાસે. હા, ઘણા બધા લોકોને મેં જોયા છે, એમની જીવનની અંદર જ્યારે કમાય છે ને ત્યારે એમની જરૂરિયાતો વધતી જાય છે. નાના બંગલામાંથી મોટો બંગલો લેવાય છે, મોટો બંગલો નાની કારમાંથી મોટી કાર લેવાય છે, અને ક્યારેક એ ભૂલી જાય છે કે સમાજને આપણે પાછું આપવાનું બાકી છે. તો યાદ રાખજો વડીલો કે આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ, આપણી જરૂરિયાતને આપણે નહીં વધારીએ અને જીવનમાં જે કંઈ સરપ્લસ વધે ને એ આ સમાજને પાછું આપીશું, કારણ કે એની આગળથી જ બધું મળ્યું છે અને એને જ આપણે પાછું આપીને જવું છે. એક નાનું એક્ઝામ્પલ તમને આપીશ. એક બાળક રેસ્ટોરન્ટની અંદર જાય છે અને વેઇટરને એમ કહે છે કે મારે આઈસ્ક્રીમનો મોટો કોન ખાવો છે, અને વેઇટરે એને કીધું કે 30 રૂપીસનો આ કોન છે. એને જરાક એના ગલ્લામાંથી પૈસા બહાર કાઢીને એક વખત ફરીથી જોયું અને પછી એને કીધું કે ના ના ના, મોટો કોન નહીં, મારે નાનો કોન ખાવો છે. વેઇટરને એમ થયું કે આ બાળક પાસે પૈસા ઓછા હશે એટલે એને નાનો કોન માંગ્યો. જ્યારે નાનો કોન આપવામાં આવ્યો, જ્યારે એને કોન ખાઈ લીધો, પછી વેઇટર ત્યાં ડીશ લેવા માટે પાછો ગયો, ત્યારે એ જ નાના કોનની જે પ્રાઇસ 22 રૂપિયા હતી અને મોટા કોનની પ્રાઇસ 30 રૂપિયા હતી, અને વેઇટરે જ્યારે એ ડીશ જોઈ તેમાં 8 રૂપિયાની ટીપ પડી હતી અને વેઇટરની આંખમાં આંસુ આવી ગયા
કે આને મને ટીપ આપવા માટે નાનો કોન ખાધો છે. તો જીવનમાં ઘણી બધી વખત આપણે મોટા કોનને છોડી દેવા પડશે, તો જ આપણે કંઈક પાછું આપી શકશું. અમને યાદ છે કે અમે કશું જ નહોતા અને આજ સમાજે આપ્યું છે. આજે આ એ છે, હું અહીંયા ઊભો છું, આ કામ કરવાની એક અંદરથી દિલથી જે ઈચ્છા છે એ જ બતાવે છે કે અહીંયા એટલું મોટું રૂટ છે, એ તો ચૂકવી શકાય એવું નથી. મેં પ્રેમચંદ બાપુજીને જોઈને અમે લોકો શીખ્યા છીએ. એમણે આખી જિંદગી આમ કરીને રાખ્યું છે, એમણે કોઈને આમ નથી કર્યું. અને એટલું બધું અમારા વિદ્યાર્થી મિત્રોને આપેલું કે અમે હજી પણ ભૂલી નથી શકતા. તો આ જે વસ્તુ આપણી પાસે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા, જ્યારે આગળ આપણે જવાનું છે તો હું તમને એમ કહીશ કે આપણી જે રૂપરેખા છે હોસ્ટેલની, એમાં આપણે એક એવું બિલ્ડિંગ બનાવવા માંગીએ છીએ જે 800 વારથી 900 વારના પ્લોટમાં એને બિલ્ટઅપ કરવામાં આવે. 120 થી 150 છોકરીઓ એમાં રહી શકે. ટોટલ આપણું 12 કરોડનો આ પ્રોજેક્ટ થાય છે. જરા ફિગર આપણે સાંભળીએ તો ઘણી વાર આપણે હલી જઈએ, પણ સમય અત્યારે એ આવી ગયો છે કે હવે લેન્ડની કોસ્ટ બહુ વધી ગઈ છે. પણ શરૂઆત કરીશું, મુનિમજીની જેમ કામ કરીશું. શાસન દેવીની કૃપા હશે અને દીકરીઓની પુનાઈ હશે તો કોઈ કામ નહીં અટકે. હા, જે હોસ્ટેલ બનાવી રહ્યા છીએ એમાં અમે 120 છોકરીની જ્યારે વાત કરું ત્યારે 40 રૂમ બનાવી રહ્યા છીએ. 5 માળની હોસ્ટેલ બનશે અને એની અંદર રીડિંગ રૂમથી માંડીને લાઇબ્રેરી ગણો કે નાનું એવું વયાવચ કેન્દ્ર ગણો કે એમ સમજી લો કે કોમ્પ્યુટર રૂમ છે. હરેક ફેસિલિટી અમારે એમાં ઊભી કરવી છે, કારણ કે જે કોઈ વ્યક્તિ જોવા આવે એને એમ દિલ ઠરવું જોઈએ કે ના, અહીંયા બધી ફેસિલિટી છે. જેમ રમણ કાકાએ અહીંયા જે આપણી સ્થાનક પાસે હોસ્ટેલને જે રીતે સ્ટ્રક્ચર કરી છે, એવું જ કાંઈક અમારું અંદરથી સ્વપ્ન છે કે અમારે બનાવવું છે. હા, આ જે વસ્તુની શરૂઆત આજે કરી રહ્યા છો તો તમે અમને પૂછશો કે અમદાવાદથી શા માટે? કોઈ પણ વસ્તુની શરૂઆત થાય ને એ ઘરેથી જ કરવી પડે. કારણ કે આની પછી અમે સુરત પણ જશું, બોમ્બે પણ જશું અને દુબઈ પણ જશું. જ્યાં ફરવું પડશે ત્યાં ફરશું, દીકરીઓ માટે ગમે ત્યાં ફરશું, પણ શરૂઆત તો અહીંથી ન થશે. અને ઘણા બધા વડીલોનો મને ઇનડાયરેક્ટલી ઇન્ડિકેશન આવેલું છે કે અમારા આશીર્વાદ અને સપોર્ટ કાયમ માટે રહે છે. અને જ્યારે એટલું બોલે છે ને તો અમારા દિલથી એટલું થઈ જાય છે કે હવે હાસ બધું થઈ જશે. અને યાદ રાખજો, આવતા 2 મહિના સુધી અમારો કમિટીમાંથી કોઈ મેમ્બર્સ હવે દિવસ રાત સૂશું નહીં. જ્યાં સુધી આ વસ્તુ નહીં પતે ત્યાં સુધી અમે દોડતા રહેશું. કારણ કે હવે આ ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે. જ્યારે અહીંયા 50 જણા આપણે 60 જણા બેઠા છીએ, એમાંથી 30 જણા તો આ હોસ્ટેલના જૂના વિદ્યાર્થી છે. એ બતાવે છે કે અહીંથી જ નીકળ્યા છીએ, આ ધરાના આપણા ઉપર ઋણ છે અને આપણે કંઈક પાછું આપીને જવાનું છે. મારા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્ર હતા, એ હંમેશા મને કહેતા હતા કે સંદીપ, આપણે જે કમાઈને એ આપણે જ વાપરી જવાનું છે. દીકરો સારો પાકશે તો એ જાતે કમાઈ લેશે અને દીકરો સારો નહીં પાકે તો એની માટે બાકી રાખીને શું કામ છે? તો જીવનની અંદર આ એક મંત્ર મારા દિલમાં એવો લાગી ગયો કે ના, જે કંઈ આપણે કમાઈ છે આપણે વાપરીને જશું. સમય આપણે જે નેક્સ્ટ જનરેશનને આપી શકશું તો એજ્યુકેશનને સારા સંસ્કાર આપી શકશું. જ્યારે વાતચીત થઈ ને સંસ્કારની, હું એમ કહીશ કે કોઈ પણ છાત્રાલયને તમે આપણા જૈન છાત્રાલય સાથે કમ્પેર કરો ને તો જે ફરક છે એ આપણા જૈન સંસ્કાર છે. જૈન સંસ્થાઓની અંદર જે સંસ્કાર મળે છે, આજે અમે આટલા વર્ષ પછી પણ ચુસ્ત જૈન શા માટે છીએ? કારણ કે અમે 9 વર્ષ હોસ્ટેલમાં રહ્યા છીએ. આજે ગમે તેવી 5 સ્ટાર કે 7 સ્ટાર હોટલમાં જઈને એમ કહી છીએ કે અમને જૈન ફૂડ જોઈએ છે, નહીતર નહીં ખાઈએ, અહીંથી બહાર નીકળી જશું. આ જે અંદરથી ખુમાર છે ને, આ હોસ્ટેલે આપેલું છે. અને આ સંસ્કાર બીજી કોઈ છાત્રાલયને આપી શકે, ફક્ત જૈન છાત્રાલય આપી શકે. મને યાદ છે આજે જ્યાં પણ અમે છીએ, આ બધું જ આ સંસ્થાના બહુ ઉપકાર છે. અને વડીલોના આશીર્વાદ, ગુરુદેવના આશીર્વાદ સમય સમયે મળતા રહેશે. બધાએ આની માટે સાથે મળીને કામ કરવાનું છે. અને મોટા દાતા અને નાના દાતા અમે બધાને સાથે લઈને ચાલશું. કારણ કે હરેક વ્યક્તિ એમ કહી શકવો જોઈએ કે જ્યારે આ છાત્રાલયની ઈટ બની હતી ને ત્યારે અમે અહીંયા ઊભા હતા. અમે એ ફિલિંગ આપણા સમાજને જરૂર આપીશું. અમારા માટે બધા દાતા બહુ જ મોટા છે, અમે એમની સાથે રહીશું. અને આ જે ભેગ ઉપાડ્યું છે એને તમારા બધાનો સપોર્ટ મળે, બસ એ જ આશા. હું એ જ કહીશ કે આ જ્યારે સંસ્થા બની છે ત્યારે અમુક લોકોને આપણે યાદ કરવા બહુ જરૂરી છે.
એમાં આર મહેતા સાહેબ છે, જે ફાઉન્ડર મેમ્બર હતા. ઇનિશિયલ સ્ટેજમાં એમણે શરૂઆત કરેલી. અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ જે કાંતભાઈ છે, જેમણે હમણાં વાત કરી, દિલથી જે વાત કરે છે ત્યારે દિલથી બધા સાંભળે છે. આ જ વસ્તુ એમની પાસે હું શીખું છું. મને પ્રમુખ બનાવી દેવામાં આવ્યો છે. એ જ વડીલો બધા છે જેનાથી અમે આગળ વધ્યા છીએ. આ સંસ્થા જ્યારે ચાલે છે ને, એમને જે બહુ સારું અને સરસ ફૂડ મળી રહ્યું છે, એક આપણા જ હોસ્ટેલના વિદ્યાર્થી અમિત છે, એમણે આ વસ્તુને સંભાળી છે. અમે લોકો એમ સમજીએ છીએ કે અમે તો બહાર ઊભા છીએ, હોસ્ટેલની અંદર રહીને જે દીકરીઓની સંભાળ કરે છે એ અમિતભાઈ છે. આજે તમે જે બ્લોચર જોશો, સીડી જોશો, જે બધી વસ્તુ જોશો, એ અમારા જ ટીમ મેમ્બર અયલેશભાઈ જે બનાવ્યું છે. તમને એ ગુજરાતી વાંચીને અંદરથી એક ફિલિંગ્સ આવશે. આ જે બધી વસ્તુ અમે જોઈ છે એ તમારે આજે નિહાળવાની છે. હું તમને એટલું જ કહીશ કે અમને અત્યારે મોટા ઘણા પણ આશીર્વાદ મળ્યા છે. આજે નવનીતભાઈ એ પણ અમને ટ્રસ્ટી તરીકે રહેવા માટેનું અમને કન્સર્ન આપેલું. એટલે અમે બધા યંગસ્ટર્સ દોડી રહ્યા છીએ. વડીલોના આશીર્વાદ છે અને એની સાથે અમે આગળ વધીશું. સર્વનો સહકાર સાથે મળતો રહે અને સમયની સાથે આગળ વધીએ. અને આ જે ટોટલ ડોનેશન્સ અમે એક્સપેક્ટ કરીએ છીએ 10 થી 12 કરોડનું છે. પહેલા અમદાવાદ, પછી અમે સુરત જશું અને પછી બોમ્બે, અને લાસ્ટમાં જરૂર પડશે તો NRI નો સપોર્ટ પણ લઈશું. જીતોનું પ્લેટફોર્મ પણ આપણી પાસે છે, એમનો પણ આપણે સપોર્ટ લઈશું. પણ એક એવી સંસ્થા બનાવશું કે જેને જોવા માટે લોકો આવે અને એમનો દાખલો દેવાય. અને આપણે હરેક વ્યક્તિએ વિચારવાનું છે કે જીવનની જરૂરિયાત જેટલી છે એના માટે તો બહુ કાફી છે જે આપણી પાસે છે. અને નાની મોટી વસ્તુ કરવા માટે તો 2 મિનિટ કાફી છે. જીવનમાં આખી જીવન મળ્યું છે તો કંઈક મોટું કરવા માટે મળ્યું છે. એ જ દિલમાં રાખીને ચાલવાનું છે. ફક્ત શાસન દેવીને હું પ્રાર્થના કરીને કહીશ કે અમને સર્વને શક્તિ આપે, અમે અટકી નહીં ક્યાંય, અને અમને એક એવા મુકામ સુધી પહોંચે કે ક્યારેક અમને એમ થાય કે દીકરીઓની પુનાઈ હતી અને અમે અમારા મુકામ સુધી પહોંચ્યા. અને પ્રમુખ કે જે કંઈ અમે ટ્રસ્ટીગણ છે, કારોબારી મેમ્બર છે, અમે બધા ખંભો મિલાવીને ચાલીએ છીએ. ક્યારેક અમને યાદ નથી હોતું કે અમે કઈ પોઝિશન ઉપર છીએ, કારણ કે કામ કરવું છે એ જરૂરી છે, કઈ પોઝિશન છે એ જરૂરી નથી. જીવન ઘણું મોટું છે અને હું આજે 38 કે 40 વર્ષની ઉંમરે આ વસ્તુ કરવા માટે નીકળ્યો છું. તો એક જ મગજમાં છે કે જેટલું બને એટલું સમાજ માટે કરતા રહ્યો અને સમાજને એક એવા લેવલ ઉપર લઈ જાઓ કે ક્યારેક કોઈક આપણા માટે ક્રેડિટ લે. જેવી રીતે આપણું મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટે આજે એજ્યુકેશન લોન આપીને, મનસુખભાઈ મેદાની ટ્રસ્ટે જે રીતે પીજી માટે ફેસિલિટીઝ માટે એમને લોન આપવાનું શરૂઆત કરી, આ બધી જ વસ્તુ બતાવે છે કે આપણા વડીલો પાસે એક વિઝન છે અને એ વિઝનને આપણે આગળ લઈને જવાનું છે. અને મને યાદ છે ચીમનભાઈ પાટલીવાળાના શબ્દો, એમણે આ જ ભૂમિ ઉપર ઉભા રહીને એમ કીધેલું કે એક છોકરીઓની છાત્રાલય હોવી જરૂરી છે. અને મને એ વસ્તુ યાદ છે કે એમને જોઈને હું ધીમે ધીમે ક્યાંક શીખતો હતો. આજે અહીંયા ઊભો છું તો આ વડીલોના આશીર્વાદ છે. બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર.